જય કિસાન મિત્રો, સામે તુલસીનું ઝાડ તમે જોઈ શકો છો કે આપણા શાસ્ત્રોમાં પૂજનીય હોય. તો આજે આપણે એક શરબત બનાવશું તુલસીનું. આપણે તમે જોઈ શકો છો આ રીતે 10 થી 15 પાન લેવાના છે અને શ્વાસની કોઈ પણ બીમારી હોય તો તુલસી એક ઓક્સી ઇલાજ હોય. સામે તમે સરગવો જોઈ શકો છો. હવે સરગવાના પાન લેવાના છે. સરગવામાં એટલા બધા વિટામિન અને પ્રોટીન છે જે આ રીતે એક ડાળી લઈ લેવાની છે કે બધાથી ઉત્તમ અને જે દૂધથી 100 ગણા તત્વો છે આમાં, એવો આપણો આ સરગવો, એના પાન લેવાના છે. આ છે અરડુસી. તો અરડુસી ગમે એવા કફ હોય ને, શરદી હોય ને, એને તોડી નાખે ને એવી આ તાકાત ધરાવતી હોય. 2 પાન આના લેવાના છે. થોડીક સ્વાદમાં કડવી હોય, પણ આપણા શરીરમાં જામેલા જે કફ છે એને શુદ્ધ સાફ કરે એવી આ બહુ પવિત્ર વનસ્પતિ છે અરડુસી. એ પણ 2 પાન. સામે અજમો તમે જોઈ શકો છો. 2 પાન આપણે અજમાના લેશું, કારણ કે અજમા પણ શરદી અને તોડે એવું છે. એટલા બધા એમાં તત્વ ભરેલા છે. અને હવે તમે પપૈયું જોઈ શકો છો. પપૈયાનું પણ આપણે પાનનો એક ભાગ ખાલી જો આટલો લેવાનો છે. ઇમ્યુનિટી બૂસ્ટર પાવર હોય છે. મીઠો લીમડો છે, આના 4-5 પાન લેશું. આ છે ફોદીનો, એના પણ 4-5 પાન લેશું. તો જો આ છે લીંબુનું ઝાડ, એમાં પણ આપણે એક આ લીંબુ લેશું. તો લીંબુ છે ને, એમાં પણ આપણા શરીરને જે ટોક્સિન હોય, જમા થતા હોય, એને સાફ કરી નીકળી જાય. આપણી પથરી હોય કે એવા હેવી જે પદાર્થો હોય ને શરીરમાં, એને પણ લીંબુ સાફ કરી તોડી અને કાઢી નાખતું હોય. હવે આમાં છે ને આપણે 5 ડોડવા લેવાના છે મગફળીના, ખાલી 5 જ. જુઓ આપણે આ રીતે બધી સામગ્રી છે એને આપણે બરાબર પહેલાં પાણીએથી ધોઈ નાખશું. કોઈ માટી, ધૂળ, કચરો હોય તો એને આપણે આ રીતે મસ્ત 2 વખત સાફ કરી પાણીને આપણે આ રીતે કાઢી નાખશું. આ છે ને 150 થી 200 ગ્રામ જેવો આપણે ગોળ લીધો છે અને એમાં આપણે 1 ચપટી એક જે આપણું સિંધાલું છે એ લીધું છે. હવે બધી સામગ્રી આપણે આ જે ખાંડણી છે એમાં આપણે ઉમેરી દઈશું. મગફળી લીધી છે કારણ કે મગફળીમાં જે ચીકાશ છે ને તેલનો, એ લીંબુ, તુલસી, અજમા આ બધું ભેગું થાય છે ને એટલે એક અલૌકિક એની શક્તિ અને તાકાત બની જાય છે. અને ભેગું આપણે ગોળ લીધો છે અને સિંધાલું. આ બધું હવે આપણે ખાંડવાનું છે. આ રીતે આપણે ખાંડશું. જે આ રીતે આપણે ખંડાઈ ગયું છે. અને હવે આપણે ગોળ અને જે નમક છે તે પણ આમાં ઉમેરી દઈશું. અને ઉમેરીને આપણે પાછું આને ખાંડવાનું જ છે. આપણે પહેલાં કાંઈ સંસાધન નહોતા ત્યારે જે ખાંડી અને બનાવતા ખાંડણીમાં, એના ટેસ્ટ અલગ આવતા. અને ખાંડવાનું મહત્ત્વ ઘણું બધું હોય. અને આની સાથે ગોળને ખાંડવાથી એની જે કાર્યક્ષમતા હોય ને એ ઘણી બધી વધી જાય અને ઝડપ થતી હોય છે. તો કેટલું જુઓ ક્રશ થઈ ગયું છે.
આજકાલ આપણે મિક્સચર વાપરીએ છીએ, પણ જે ટેસ્ટ ખાંડણીનો આવે છે એ ખરેખર કે બીજે આવતો નથી. હવે આપણે એમાં પાણી ઉમેરશું. 2 ગ્લાસ જેવું એટલા દ્રાવણમાં આપણે શરબત બની જાય છે. હવે બરાબર એને મિક્સ કરશું. આ રીતે ઉપર નીચે કરી બધું મિક્સ કરશું અને ત્યારબાદ આપણે એને હવે ગાળી લેશું. ગરણીની મદદથી આ રીતે આપણે એને ગાળી લઈશું. જો આ મસ્ત આ રીતે આપણે એમાં જે એનો ક્રચ થયું જે રસ નીકળ્યો હોય ને એ બધું કાઢી લેવાનો. તો કમ્પ્લીટ 1 ગ્લાસ આપણે નીકળી ગયો છે અને એમાં પાણી ઉમેરી અને આપણે હવે 2 ગ્લાસ આ શરબત બની ગયું છે કે જે આપણી જૂની રીત હતી, આપણા સાધુ સંતોની રીત હતી. કોઈ દી બીમાર ન પડી. તમામ શરીરના જે રોગ છે, જે ટોક્સિન છે, જે ઝેર છે, એ બધું જે ખરેખર નીકળી જવું જોઈએ શરીરમાંથી નીકળતું નથી ને, બસ આ વસ્તુ છે ને એને આ શરબત પીવાથી અદ્ભુત રિઝલ્ટ અને પરિણામ મળે છે. તો આવું સ્વાસ્થ્યવર્ધક શરબત બનાવી અને આપણે આંગણે એટલા વૃક્ષ વાવી અને આપણે આપણા પરિવારને અમૃત તુલ્ય આ જે શરબત છે પાઈ અને ઘણા બધા રોગથી બચાવી શકીએ, નિવારી શકીએ. અને ઘણા બધા કહેતા હોય કે હાડકાના દુખાવા હોય તો લીંબુ નથી પીવાતું, પણ એવું કાંઈ છે નહીં. હકીકતમાં જે લીંબુના ગુણ છે એ આ બધી જે વસ્તુ ઉમેરી એની સાથે ઉમેરાતા એ ચેન થઈ જાય છે અને ખરેખર શરીર માટે અમૃત એવું આ શરબત આપણે પી અને ટેસ્ટ કરીએ. અદ્ભુત સ્વાદ છે આનો, અદ્ભુત. આપણે જે નાખી એક વનસ્પતિનો એટલો બધો ટેસ્ટ આવે છે ને ખરેખર મિત્રો અપનાવ્યા જેવું છે. તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.